પંથકમાં વરસાદી માહોલ 2 દિવસ વિરામ બાદ અચાનક વરસાદી માહોલ અનેક વિસ્તારોમાં પવન સાથે વરસ્યો છે વરસાદ ટાવર બજાર જારુલા વાગા જૈન વાગા એસટી ડેપો રાધે કોમ્પ્લેક્સ વિસ્તારમાં વરસાદ આસપાસના ગામોમાં પણ વરસાદી માહોલ ઠાલનગર કુક્કડ જૂની માંગરોળ વડજ ચનવાડામાં પણ વરસાદ વરસી રહ્યો છે વાતાવરણમાં આજે પલટો આવ્યો છે આજે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં દિવસભર વાદળછાયું વાતાવરણ છવાયું હતું બપોર બાદ ઉમરગામ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો ભારે ઉકળાટ અને ગરમીના માહોલમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી સેમીફાઇનલની જેમ આઈપીએલની ફાઇનલ મેચમાં પણ વરસાદનું વિઘ્ન આવશે અમદાવાદમાં આવતીકાલે પંજાબ અને બેંગ્લોર વચ્ચે રમાનાર આઈપીએલની ફાઇનલ મેચમાં વરસાદ વિલન બની શકે છે હવામાન વિભાગે આગાહી કરી છે કે 8 જૂન સુધી ગુજરાતમાં વરસાદ પડશે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે સાથે જ આવતીકાલે આખો દિવસ અમદાવાદમાં વરસાદી માહોલ રહેશે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે कल का जो हमारा पूर्वानुमान है इसमें आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेनफॉल है अहमदाबाद के लिए स्पेशली हम तो लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान दिया हुआ है આવતીકાલે અમદાવાદમાં રમાનારી આઈપીએલની ફાઇનલ મેચની જો કે આ મેચ પર વરસાદનું વિઘ્ન મંડરાઈ રહ્યું છે હવામાન વિભાગે હળવા વરસાદની આગાહી વ્યક્ત કરી છે તો આ તરફ ગુજરાતમાં ચૂંટણીનો જંગ પણ જામ્યો છે કડી વિસાવદર બેઠક પર ત્રણેય રાજકીય પક્ષના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા હવે ઉમેદવારો અને નેતાઓ પ્રચાર જંગમાં ઉતરશે વરસાદ અને ચૂંટણીની મોસમ વચ્ચે કોરોના પણ ડરાવી રહ્યો છે ગુજરાતમાં કોરોનાના કારણે 2 લોકોના મૃત્યુ થયા છે અને કેસ પણ સતત વધી રહ્યા છે તો આ તરફ મેઘરાજા ગુજરાતમાં હાથ તાળી આપી રહ્યા છે પણ પૂર્વોત્તરમાં કહેર વરસાવી રહ્યા છે ભારે વરસાદને કારણે પૂર્વોત્તરના રાજ્યોમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ફિનોર પીપલજ કેમિકલ લિમિટેડમાં આગના કારણે અફરાતફરી મચી ગઈ